જય મુરલીધર, જય વસરાજ. બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. વરસાદ ભાઈ હાંજી આપણે થોડોક આવ્યો, જેમ કે અહીંયા ભેહાણ થઈ ગયું. ભર ભાઈ બેહાડ દીધા, જોઈ લો કેવડા ભર હતા ને. આપણે ભાઈ બધાય ભર લગભગ પહેલાં એક જગ્યાએ ખેતરમાં એક જગ્યાએ માંડ્યું હતું હલર થ્રેસર, એમાં આપણે 70 ભર હતા ત્યાં, જે આપણે એમાંથી 8-9 ભર રહી ગયા છે. બાકી બધું પીલી નાખ્યું ને. પહેલું તો છે, હવે પવન ને તડકો ચાલુ થઈ જાય તો વાંધો નહીં આવે, નગર આને પાછા ઉખેરવા જોઈએ. ન્યૂ એડેડ સીપીઓ કર્યો ભાઈ, બધાય કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દેજો. આને બધાને જવાનું છે સરવા, કેમ કે ભાઈ હેઠા બધા ખાલી થઈ ગયા છે. આંડી બધી પડી ગઈ, આપણે ભર વળી ગયા તે હેડે હેડે રખડવા જાય, સરવા જાય. સરવા છૂટું હાથનું રાઈડો રાઈડ થઈ ગઈ. સુફર આવી ગયું છે, કેમ કે વાવેતર કરવાનું. ટ્રેક્ટર આપણું ભાઈ ખોર કપાસિયા ભરવા ગયું હતું ને, એટલે બધું ત્યાંથી ભેગું આવી ગયું. બાકીનો હજી વાવેતરની વાર છે થોડીક. કાલ ભાઈ બહાટી બોલતી હતી બધું, હવે 2-4 દી કામ બધું બંધ, ક્યાંય કંઈ કામ હાલીએ નહીં. તો આજે ભાઈ આખો દી જોઈએ છે. બપોરે થોડો ઘણો તડકો તપે પછી તમને ભર દેખાડી હું થયું કઈ પોઝિશનમાં છે. બાકી બકાલું થઈ ગયું આપણું બધું, ડુંગળી, મેથી, ધાણાભાજી, લસણ ને એવું બધું નેદવાનું છે. અહીંયા ભર ભાઈ જોરદાર નુકસાની છે ભરની. અને ભાઈ આપણો આઈડિયો જુગાડ કામ કરી ગયો બળદવાળો. નીચે ડૂસોઈને જ બગાડતા અને કાંકરીને ધૂળે હેઠું પડી જાય. અને છોડવાના છે ઘડીક વારમાં. હવે આપણી ભાઈ એક ભીંજ અહીંયા છે ને વ્યાવાની એ એક, અને એની પાસેની છે 2. ઓલી પહેલાં વ્યાં કદાચ, ઓલી પછી વ્યાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આવી જાય જાયમાં હો ભાઈ, આકડી ચાલુ થવાની છે ને. આપણે જાઉં કાંધું પીસું ત્યાં થોડુંક રહી ગયું ને ઢાંકવા, ભરની દઈ નાખી. ભર ભાઈ આપણા જેટલા ઊંચા હતા ને બેહાડીને કરી દીધા ગોઠણ. આમાં જાયમું હાવ કારા વાદળા થઈ ગયા પાછા ચાલુ. લગભગ 2 કલાકમાં દાબી દે ને અમે ભાઈ જઈએ હવે કાંધું બાંધું ઢાંકી આવી. એ તો ભાઈ એટલું તો બસાવવાનું શું, પણ એ પાછું ગમે ત્યાં હાંકવાનું ચાલુ કરવાનું થાય ને એટલે. અને જમાવટ લઈ લીધી છે. આમ વાં જઈને બતાવું ભાઈ કેવું વાદળું, કેમ કે અહીંયા ઝાડવાનું બાળવાનું આડું આવે, ત્યાં ખુલ્લું થાય ને ત્યાં બતાવું તમને. એ એક બેક કરતા આવીને ઢાંકેલું હતું તો પાછું ખોલી નાખ્યું હતું. મેં કીધું કંઈક સુકાઈ જાય તડકો ને એવું નીકળ્યું પવનને દઈ નાખ્યા ભાઈ આની અવાર. તો ભાઈ ત્યાં જઈને મળી ત્યાં વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. થઈ ગયો વરવવાનો ચાલુ. અહીંયા પૂગ્યા હતા કાંધું જેવું તેવું ઠકાણું. ફેશન પડ્યું આપણું બધું પલારી દીધું, એવું પાછું આવી ગયું. આજે પવર થઈ ગયા જરાક જેવડા, જરમાં ચાલુ થઈ ગયું. કાલ વધારે હતું, આજ થોડું ઓછું આવે. અહીંયા ભાઈ આપણે રહી ગયા 8-9 ભર જેવું. બાકી કાંધું પીસું રહી ગયું. હવે આમ આગળ કેવું હોય. ખુલ્લું તો થઈ ગયું. આમ ને આમ વધારે છે, આમ વધારે છે. જા જોઈએ હવે શું થાય. બરની દિશા દઈ નાખી. હવે વીખવા પડે કે જોઈએ છે. વેરું સારું એવું, કાલે વેરું પાછું આજે વેરું.
માવઠું ભાઈ વૈરું માવઠું. દુસો ભાઈ પલ્લી ગયો, ઢાંક્યો જ નથી. વરી ભાઈ આપણે ત્યાં ઢાંકીને આવ્યા ને મસાલો દઈ દીધો આની પાછો. બંધ તો થઈ ગયું પણ જેવું તેવું થઈ ગયું વરસે છે. દઈ નાખ્યા ભાઈ માવઠે આજ ક્યારે માવઠું કરી ગયું. જોતા આમાં ભાઈ ખેતરમાં માંડવી પડી એનું શું થાય? ઢેગલા પડ્યા તો ઢકાઈ જાય. આને કેમ ઢાંકવા? આની સાઈઝ તો જો કરી દીધી. કેવડા ભર હતા કાલે હાંજી અહીં ભર વાર્યા ભાઈ. આપણે ભર વાર લીધા ને વરસાદ આવી ગયો ને વાંઠે ઠેસર ચાલુ હતું તો એ પતી ગયું. ભરની સાઈઝ જોઉં તમે. ભર નકર ભાઈ હતા બહુ જબે. પા તો બેસી ગયા. હજી ભાઈ એટલેથી વયો જાય ને તો કંઈ વાંધો નથી. બાકી જો હવે આથી વધારે આવ્યો તો આ બધું બૂસો હળી જાય. ભીહુંનો જો કે આપણે વાંધો નથી. સ્ટોકમાં પડ્યો છે 20 વીઘાનો ડૂસો અને થોડો ઘણો જે આમાંથી બસી એ અને થોડો ઘણો લેવો જોઈએ એવું બધું છે. અને આ બધા સરવા ગયા હતા તે આવતા રહ્યા. આમ ભાઈ વધારે લાગે છે. આમથી ચાલુ થયું હતું કે થોડું ઘણું આમ વયું ગયું જે આપણે વાં બતાવ્યું અને થોડું ઘણું આમ વયું ગયું. અહીંયા વરસે હતા એટલે શું થાય એ ખબર નથી પડતી. શિયાળામાં ભાઈ માવઠા વરસાદ ચાલુ થઈ ગયો અને એ જેવો તેવો નહીં જમાવટ કરે કાયમ બેદી થયા. એટલે આમાં આપણું ભાઈ કંઈ કાયમ આવે નહીં. થાય એ જોવાનું પછી છે છેલ્લે જો હું થાય નહીં. સીપ્યો ભાઈ આપણે એક આ કરાવ્યો કેમ કે અત્યારે તો નહીં ચોમાસું વાવેતરમાં છે ને ભાઈ શિયાળું વાવેતર હોય ને ધાણા છે ચણા છે એમાં આ રીતનો સીપ્યો હોય ને તો આમાં કાંકરો ના આવે, ધૂળ ના આવે, કાંકરો ના આવે. અને જે જો કે પાઇપ એ જ છે આ પાઇપ આમ આડા ચોંટાડેલો હોય. આ ભાગ ઉપર હોય અથવા તો આ ભાગ ઉપર હોય. ચોરસ પાઇપનો સીપીઓ બનાવેલો હોય. આપણે થોડાક આમ ત્રાહક અવરા વી પટ્ટીના એંગલના સમજી લો. વી પટ્ટી એંગલ હોય ને એ આ રીતનું હોય. એની ધાર ઉપર રાખીએ આપણે એટલે અહીંયા કાંકરો ના આવે, અહીં કાંકરો ના આવે અને અહીંયા ના આવે. અને ઓલા ચોરસ પાઇપ હોય ને એમાં કંઈક કાંકરો ને ધૂળને ટેપાને હું ભરાવીને આવતું. એટલે શિયાળુ વાવેતરમાં નળતું. માંડવીમાં તો ના નડે કંઈ. આમાં નડતું એટલે કરાવ્યો છે. ત્યાં તો ભાઈ આની પથારી ફેરવી દીધી. અવાર તો માંડવીને તો ભાઈ જોકે હું ખાસ કંઈ થાય નહીં. માંડવીનો ભૂકો ને એવું બધું બગડી જાય. માંડવી થોડીક કારી પડે ને એવું થાય પણ એને કંઈ આપણે 50-100 રૂપિયા ઓછા આવે અને ટેકાના ભાવ તો છે નહીં. એટલે અવાર ખેડૂને તો મસાલો ઉપર ઇન્દ્ર નીચે નરેન્દ્ર બે એને મસાલા દઈ દીધા ખેડૂને. તો બસ બાકી આજના વિડીયોમાં આટલો. વિડીયો સારો લાગ્યો એટલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.